આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું આરતી ભટ્ટ. નમસ્કાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે સૈન્ય દ્વારા હાલની પરિસ્થિતિમાં કરાયેલી કામગીરીથી દેશ ગૌરવાન્વિત થયો છે. નવી દિલ્હીમાં સૈન્યના કમાન્ડરના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સુધારાની ગતિવિધિ આગળ વધારવામાં સૈન્યને બધી જ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેમનાથી બધા ક્ષેત્રે સેનાના જવાનોને લાભ મળી શકશે. શ્રી સિંહે દોહરાવ્યું હતું કે સરકાર સશસ્ત્ર દળોને મજબૂત બનાવવામાં કોઈ કસર નહીં છોડે. ભારતીય સૈન્ય આઝાદી બાદથી જ દેશની સુરક્ષા અને અખંડિતતાના પડકારને પહોંચી વળવા સફળ રહ્યું છે. સંરક્ષણ મંત્રીએ આતંકવાદ, ઉગ્રવાદ અને અન્ય હુમલાના ખતરા સામે લડવામાં સૈન્યએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવી હતી. ભાજપ પરિવારમાં જનસંઘ સમયથી મોભી રહેલા કેશુભાઈ સવદાસ પટેલનું હૃદય રોગના હુમલાને લીધે અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા આજે સવારે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા. જનસંઘ સમયથી રાજકારણમાં સક્રિય રહેલા કેશુભાઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ચૂક્યા હતા. સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવારત હતા અને તેમના કાર્યકાળમાં પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર પરિસરને બેનમૂન વિકાસ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ વડે દિવંગત કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ સંગઠનને સશક્ત કરવામાં કેશુભાઈએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સદગતને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસમાં કરેલું પ્રદાન ક્યારેય નહીં ભૂલાય. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે સદગત કેશુભાઈ પટેલ જનસંઘથી લઈ ભાજપ સુધી વટવૃક્ષ ઊભું કરનાર અને રાજકીય ક્ષેત્રે સમર્પિત નેતૃત્વ હતા. દેશમાં કોવિડથી સાજા થનારનો દર 90.99% થયો છે. છેલ્લા 24 કલાકમાં 56,000થી વધુ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 73,15,000થી વધુ લોકો સાજા થયા છે. સાજા થનારનો દર સતત વધી રહ્યો હોવાથી દેશમાં સંક્રમણના કુલ કેસોની સામે સક્રિય કેસોની સંખ્યા 7.51% જેટલી રહી છે. હાલમાં દેશમાં 6,03,000 દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં 49,881 નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 80 લાખથી વધુ થઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની COVID-19 શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવા, તેની ઓળખ અને સારવારની રણનીતિને કારણે સાજા થનારનો દર વધી રહ્યો છે તથા મૃત્યુદર ઘટી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ઈ-સંજીવની ટેલિમેડિસિન પહેલ દ્વારા 6 લાખ લોકોને સારવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અંતિમ 1 લાખ લોકોને માટે માર્ગદર્શન પૂર્ણ કરવામાં 15 દિવસનો સમય લાગ્યો હતો. ડિજિટલ ઇન્ડિયાની પહેલથી ઈ-સંજીવની ડિજિટલ માધ્યમથી COVID-19 મહામારી દરમિયાન દર્દીઓ માટે આરોગ્ય સેવા વધુ સરળ બની છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આ દરમિયાન ગુજરાત, તમિલનાડુ, કેરળ જેવા રાજ્યોમાં ઈ-સંજીવની ઓપીડી માધ્યમથી સપ્તાહમાં દરરોજ 12 કલાકની આરોગ્ય સેવા આપવામાં આવે છે. દેશભરમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકો માટે ઈ-સંજીવની ઉપલબ્ધ છે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી 6,000થી વધુ તબીબો લોકોને ઈ-આરોગ્ય સેવા આપે છે. ઘણા રાજ્યો ઈ-સંજીવની માધ્યમથી નાના શહેરો અને ગ્રામીણ પ્રદેશોમાં લોકો માટે વિશેષ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.